હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્રનો પાર્ટ 1નો ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સૂચકાંક। આ બોર્ડમાં સારા માર્ક્સ મેળવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે જેને આપણે શીખીશું આજે। સૌથી પહેલાંનો વેટેજ જોઈએ કે વેટેજ કેટલા માર્ક્સનું હોય છે। તો ટોટલ 12 માર્ક્સનું આનું વેટેજ છે। કયા કયા સેક્શનમાં પૂછાય છે એ જોઈશું આપણે। A, B, C, D, Fમાં પૂછાય છે। દરેકમાં એક દાખલો હોય છે, બરાબર છે। જે A હોય છે તમને ખબર છે કે 1 માર્ક્સમાં હોય છે, B 1 માર્ક્સ માટે, Cમાં 2 માર્ક્સ માટે અને Dમાં 3 માર્ક્સ માટે, Fમાં 5 માર્ક્સ માટે। હવે કયા ટાઈપના દાખલા હોય છે એ જોઈશું આપણે। તો Aમાં MCQ આવે છે, Bમાં શોર્ટ ક્વેશ્ચન ટૂંકો પ્રશ્ન હશે જેમાં 1 માર્ક્સમાં આપણને જવાબ આપવાનો હશે, Cમાં દાખલો કે થિયરી પૂછાઈ શકે છે, Dમાં દાખલો કે થિયરી અને Fમાં તો દાખલો જ પૂછવામાં આવે છે, બરાબર છે। હવે સૌથી પહેલાં જોઈશું કે સૂચકાંક શા માટે આપણને જરૂરી છે એનો અભ્યાસ કરવા માટે અને ક્યાં પડે છે। તો આપણે બધાને ખબર છે કે સમયની સાથે કોઈપણ વસ્તુની કિંમત કે જથ્થામાં ફેરફાર જોવા મળે જ છે। હવે એ ફેરફાર કેટલા ટકામાં થયો છે, એટલે એનો કેટલા ટકાનો વધારો કે ઘટાડો થયો છે, એના અભ્યાસ માટે આપણને સૂચકાંક બહુ જ ઉપયોગી રહે છે। આપણે જોઈએ છીએ કે આપણી જે ઇન્કમ છે એમાં કેટલા ટકાનો વધારો થયો, ભાવમાં કેટલા ટકાનો વધારો થયો, એ સિવાય જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થઈ રહ્યો છે, એ બધાના અભ્યાસ માટે આપણે સૂચકાંકની જરૂર પડે છે। ઓકે, હવે આ તો આપણે અત્યારે કરી રહ્યા છીએ। હવે પ્રશ્ન એવો થાય છે કે સૂચકાંક પહેલાં આપણે કેવી રીતે બે જુદા જુદા સમયમાં થતા ફેરફારોનો અભ્યાસ કરતા હતા એનો આપણે જોઈશું। હવે કોઈ પણ ચલ રાશિમાં આપણે જાણીએ છીએ એ કિંમત પણ હોઈ શકે અને એ જથ્થો પણ હોઈ શકે। એના બે ભિન્ન સમયમાં થતા ફેરફારો માપવાની બે રીતો નીચે મુજબની છે। પહેલી છે નિરપેક્ષ માપ, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ, બીજી છે સાપેક્ષ માપ, જેને આપણે ગુણોત્તરની રીત કહીએ છીએ। હવે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે ખબર પડે કે નિરપેક્ષ રીત શું છે અને સાપેક્ષ રીત શું છે। તો જો અહીંયા બે વસ્તુઓ આપેલી છે A અને B, એના બે જુદા જુદા વર્ષના એમના ભાવ આપેલા છે કે વસ્તુ Aનો ભાવ 2017માં 10 હતો જે 18માં 15 થઈ ગયો અને Bનો 100 હતો 105 થઈ ગયો। હવે વાત કરીએ નિરપેક્ષ માપની રીતમાં, તો એમાં આપણે તફાવત જોઈએ છીએ। તો તફાવત લેતા જોઈએ છીએ કે આમાં 5 રૂપિયાનો વધારો થયો અને Bમાં પણ 5 રૂપિયા। તો તફાવતની રીતમાં વડે આપણે એમની સરખામણી કરીશું તો આપણે કહીશું કે બંને વસ્તુમાં સરખો વધારો થઈ રહ્યો છે, બરાબર છે। પણ આ જે આપણો જે નિષ્કર્ષ છે એ ખોટો છે। કેમ કે 10ની સરખામણીમાં અહીંયા 5નો વધારો થયો છે અને અહીંયા 100ની સરખામણીમાં 5નો વધારો થયો છે। તો બંનેના આધાર કેવા છે? જુદા જુદા છે। એટલે આ તફાવતની રીત વડે આપણે જો એમનામાં થતો જે પણ વધારો છે એ સરખાવવા જઈશું તો આપણને યોગ્ય નિષ્કર્ષ મળશે નહીં। એટલા માટે હવે આપણે સાપેક્ષ રીતિનો ઉપયોગ કરીશું। સાપેક્ષ રીતિમાં આપણે ગુણોત્તર લઈએ છીએ, હાલની જે કિંમત છે એને આ ચોક્કસ વર્ષની કિંમત વડે ભાગવામાં આવે છે એટલે આપણને એક ગુણોત્તર મળે છે। જે અહીંયા મળ્યું આપણને 1.5, એ શું દર્શાવે છે કે 2018માં વસ્તુ એની કિંમત 2017ની સરખામણીમાં 1.5 ગણી થઈ ગઈ। એવી રીતે અહીંયા બી માટે જોઈએ છે તો ગુણોત્તર શું આવ્યું? 1.05। એટલે વસ્તુ બીની કિંમત 2018માં 2017ની સરખામણીમાં 1.05 ગણી થઈ રહી છે। એનો અર્થ આપણે જોઈ શકીએ છીએ બંનેમાં કે સૌથી વધારે ફેરફાર ક્યાં થઈ રહ્યો છે? વસ્તુ એમાં, કેમ કે એમાં 1.5 ગણાનો વધારો છે, અહીંયા 1.05। તો ગુણોત્તર વડે આપણે કોઈપણ બે વસ્તુઓ વચ્ચે આપણે સરખામણી કરી શકીએ છીએ કે શેમાં વધારો થઈ રહ્યો છે અને શેમાં ઓછો વધારો થઈ રહ્યો છે। એટલા માટે આપણે ગુણોત્તરની રીત એટલે સાપેક્ષ માપની રીતનો વધારે ઉપયોગ કરીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે સૌથી પહેલાં મનમાં એ પ્રશ્ન થશે કે
જે નિરપેક્ષ માપની રીત છે એ શા માટે આપણે ઉપયોગમાં નથી લેતા અને જે સાપેક્ષ માપની રીત છે એ શા માટે ઉપયોગમાં લઈએ છીએ? તો જો જે નિરપેક્ષ માપની રીત છે એકમુક્ત નથી હોતી અને સાપેક્ષ માપ એ એકમુક્ત હોય છે, એટલા માટે એનો વધારે અનુકૂળ છે. જ્યારે નિરપેક્ષમાં એકમુક્ત નથી, એ સિવાય તેમાં આધાર સરખા ના હોય તો આપણે એના વડે યોગ્ય નિષ્કર્ષ કાઢી શકતા નથી. આમાં આધારની જરૂર છે જ નથી અને અહીંયા બે વસ્તુઓનો એકસાથે અભ્યાસ ન કરી શકાય અને અહીંયા આપણે કરી શકીએ છીએ. એટલા માટે કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારોને સરખાવવા માટે આપણે સાપેક્ષ રીતિની વધુ ઉપયોગ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ તો આપણે જોઈ લીધું કે ગુણોત્તરની રીત હતી. તો આપણે શા માટે સૂચકાંક વડે આપણે અભ્યાસ કરીએ છીએ? કેમ કે અહીંયા પોઈન્ટમાં વસ્તુ આવે છે એટલે યાદ રાખવામાં અને સમજવામાં વખતે લોકોને પ્રોબ્લેમ પડી રહે છે. બરાબર છે? એટલા માટે આપણે અહીંયાને 100 વડે ગુણી દઈશું. 100 વડે ગુણતા આ ટકાવારી બદલાઈ જશે, એટલે આપણે સહેલાઈથી આપણે યાદ પણ રાખી શકીએ, સમજી પણ શકીશું કે કેટલા ટકાનો વધારો કે ઘટાડો થઈ રહ્યો છે. હવે આ જ વસ્તુને આપણે સૂચકાંકમાં જોઈશું કે સૂચકાંકમાં શું હોય છે કે જે પણ સાપેક્ષ હોય છે એને 100 વડે ગુણતા જે કિંમત મળે છે એને આપણે સૂચકાંક કહીએ છીએ, જેને આપણે I વડે દર્શાવીએ છીએ. જ્યાં P1 એટલે શું હોય? ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત. અને P1/P0 જે હોય છે એને આપણે સાપેક્ષ માપ કહીશું. જો P એટલે પ્રાઇસ હશે તો એને ભાવ સાપેક્ષ કહીશું અને ક્વોન્ટિટી એટલે Q હશે, જથ્થો હશે તો એને આપણે જથ્થો સાપેક્ષ કહીશું. ઓકે, આ વસ્તુ એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે છે. એટલે હવે આપણે જો શોર્ટમાં આપણે કહેવાનું હોય કે સૂચકાંક એટલે શું, તો સાપેક્ષ માપના ટકાવારીને આપણે શું કહીશું? આપણે સૂચકાંક કહી શકાય. એક્ઝામ્પલ વડે જોઈએ તો વસ્તુ A અને B જે છેલ્લા એક્ઝામ્પલમાં હતી એ જ વસ્તુ લીધી છે. 2017 અને 18 એ જ વસ્તુ આપણનો ભાવ લીધો છે. હવે જો આપણે એને સૂચકાંકમાં બદલી તો શું થશે કે 15/10 ગુણ્યા 100 કરીશું તો આપણને 150 મળશે અને B માટે કરીશું તો આપણને 105 મળશે. યાદ રાખવાનું છે કે જે વર્ષ માટે સૂચકાંક શોધતા હોઈએ છીએ એની કિંમતને P1 વડે અને જેના વડે આપણે સરખાવીએ છીએ એને આપણે આધાર વર્ષ કહીશું, એની કિંમતને P0 વડે આપણે દર્શાવીશું. ઓકે, હવે વસ્તુ A માટે સૂચકાંક શું મળ્યું? આપણને 150 અને B માટે શું મળ્યું? 105. બરાબર છે? હવે આ 150 અને 105 વડે કેવી રીતે નક્કી થશે? તો જો 100 થી કેટલો વધ્યો? 50 અને અહીંયા કેટલો વધ્યો? 5. એટલે આપણે જોઈ શકીએ છીએ વધુ વધારો ક્યાં જોવા મળી રહ્યો છે? વસ્તુ Aમાં અને Bમાં ઓછો. એટલે આપણે સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ કે કઈ વસ્તુમાં કેટલા ટકાનો વધારો થઈ રહ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે પણ અહીંયા સૂચકાંક મળશે એને આપણે 100 થી સરખાવવાનો છે. કેમ? એ આગળ જતાં તમને સમજાવીશ કે કેમ 100 વડે આપણે સરખાવીએ છીએ. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે કે આ જે સૂચકાંક છે ને એ દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. આ સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહેવામાં આવે છે. હવે શા માટે કહેવામાં આવે છે એ જાણીએ. જેમ બેરોમીટર જે હોય છે ને એ હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં ઉપયોગી બને છે, એના વડે આપણે જાણી શકીએ છીએ. બરાબર છે? તેવી જ રીતે સૂચકાંક વડે આપણે દેશની સમગ્ર આર્થિક જે પ્રવૃત્તિઓ છે એ આપણા દેશના અર્થતંત્રનો આપણને ખ્યાલ આવી જાય છે. બરાબર છે? એટલા માટે સૂચકાંકના દેશના અર્થતંત્રનું શું કહી શકીએ? બેરોમીટર. આ વસ્તુ યાદ રાખવાની છે. 1 માર્ક્સના MCQમાં આ વસ્તુ પૂછાઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે સૂચકાંકની જે મેઇન વ્યાખ્યા છે એ જોવાની છે જે આપણે એક્ઝામમાં પૂછાય છે. 1 માર્ક્સમાં આવે છે કે સૂચકાંક એટલે શું? કે સૂચકાંકની વ્યાખ્યા આપો. તો શું છે વ્યાખ્યાની? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ એટલે શું? એની કિંમત હોઈ શકે કે જથ્થો હોઈ શકે. એની ચાલુ વર્ષની કિંમત કોઈ ચોક્કસ વર્ષની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી
આપણે 100 વડે ગુણીએ છીએ એના એમાં થતા ફેરફારને શું કહીશું આપણે? સૂચકાંક કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વસ્તુ આપણે અહીંયા શીખી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સિવાય બીજી જે આગળની વસ્તુ છે એ શીખીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.